સમસ્યા જાણીને તે સમસ્યાનું નિરાકરણ લાવવાનું જ કામ છે અમારું. એવું ગાયબ થવા વાળી વાત જ ના આવે. આ થોડી ભારતીય જનતા પાર્ટી જેવું છે કે ખોવાઈ જવાનું. એમના પેલા પ્રજ્વલ રેવન્ના કેમ ખોવાઈ ગયા છે. બીજી વાત હું વાત કરવા માંગુ છું કે તમે હું 1 મિનિટ મારી વાત મૂકી દઉં. જે રીતે આ ભાઈએ વાત કરી કે પરિવારવાદની, પરિવારવાદ તમારો ભારતીય જનતા પાર્ટીમાં કેવો વિકસિત થઈ ગયો છે. અમિત શાહના પુત્ર અનુરાગ ઠાકોરના પિતાશ્રી કોણ હતું, દેવેન્દ્ર ફડણવીસના પિતાશ્રી કોણ હતું. એટલે હવે મારે ગણાવવું ના પડે. તમારા માધ્યમથી ચેલેન્જ મારું છું કે 100 નામ એવા બોલું કે જેની પેઢી અને જેના ઘર પરિવારમાં સત્તા રહી છે. 100 નામ એક બી નામ રિપીટ થાય ને કાલ સવાર જાહેર જીવન છોડી દઈશ. બીજી વાત કે આ લોકોએ રામના ભગવાનની વાત કરી. સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધી પછી પ્રિયંકા ગાંધી, એને પરિવારવાદ કોને કહેવાય તમને ખબર પડે છે સાહેબ? પ્રકાશભાઈ વચ્ચે નહીં બોલવાનું. તમારામાં નથી બોલ્યો ને લખી રાખો. એવું ઓવરસ્માર્ટ નહીં થવાનું કે વચ્ચે બોલીને સારા લાગશું. ભારતીય જનતા પાર્ટીમાં અમને હોદ્દો આપશે એવું નહીં રાખવાનું. સાંભળી લેવાની મારી વાત. સાંભળી લો. મારા હોદ્દાની તમે ચિંતા ના. ભાઈ તમારામાં બોલ્યો છું. તમારામાં નથી બોલ્યો ને ભાઈ વચ્ચે. તો નહીં બોલવાનું. મારામાં નહીં બોલવાનું. સાંભળી લેવાનું. બોલો. એક વડીલ છો, મને કહેતા સારું ના લાગે. હવે હું એક વસ્તુ કહેવા માંગુ છું. બોલો. ચલો ટાઈમ બગાડ્યા વગર વાત કરી કે એ રાષ્ટ્રપતિ નાગરિક રાષ્ટ્રપતિ હતા, તેમને કેમ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં ના આવ્યા. હું કહેવા માંગુ છું કે જે 25,000 કાર્ડ સેવકોનું જે ત્યાં ખૂન રેડાયું હતું ને, તે ખૂન રેડાયું છે એમાં તેના ઘર પરિવારમાંથી કોકને બોલાયો હતો. આજે મને આનંદ સાથે વાત હતી. અને બીજી વાત હું કરવા માંગુ છું કે પરિવારવાદની વાત કરો છો. રાજીવ ગાંધીજી પછી કોંગ્રેસ પરિવારમાં, ગાંધી પરિવારમાં કોણ એવું હતું કે જે સરકારી હોદ્દે બેઠું છે, કોઈ મિનિસ્ટ્રીમાં બેઠું છે? એક નામ એવું બતાવો તમારામાં તાકાત હોય તો. કોઈ એવું બેઠું નથી. એટલે ખોટી વાત નહીં કરવાની પરિવારવાદની. રાહુલજી ખાલી સાંસદ છે, કઈ મિનિસ્ટ્રી ભોગવેલી છે, ક્યાં પીએમ બનેલા છે, કોઈ અધ્યક્ષ બી નથી બનેલા. એટલે ખોટી વાત નહીં કરવાની. સરકારી કોઈ પણ હોદ્દે એમને ભોગવેલો નથી સાંસદ સિવાય. ખોટી વાત નહીં કરવાની. તમે જે રીતે વાત કરી કે જે લોકોની વચ્ચે જઈને જે ચૂંટણીના મુદ્દા હતા એમાં તેમાં જે પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય આંદોલનનો જે ભાગ છે, તે ક્ષત્રિય આંદોલન હવે ખુલીને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યું છે. કારણ કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે તે સમાજ નિર્માણના થકી થતું હોય છે. અને એમાં જે પરસોત્તમ વાણી વિલાસ ચૂકવેલા પરસોત્તમ રૂપાલાએ જે આખા સમાજની અસ્મિતા, તો એમને લાગણી ડૂબાઈ છે. પણ આ તો સમાજ નહીં, સમગ્ર દેશનો ક્ષત્રિય સમાજ નહીં પણ સમગ્ર દેશમાં બધા જ સમાજના લોકોની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કર્યું છે. અને પછી પણ ક્ષત્રિય સમાજે ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીને કીધું કે ભાઈ અમારે ભાજપથી કોઈ તકલીફ નથી, તમે ઉમેદવાર બદલી નાખો. પણ તો પણ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને ચેલેન્જ ફેંકી કે અમે તો ઉમેદવાર નહીં બદલીએ, તમારા તાકાત હોય તો હરાઈને બતાવો. આ ચેલેન્જ કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને. અને અમે બીજી વસ્તુ કે જે લોકોની વચ્ચે ગયા કે જે તમે મોંઘવારી જો આજે તેલનો ડબ્બો 3,000 રૂપિયા થઈ ગયો છે, આજે ગેસનો બાટલો 1200 રૂપિયા થઈ ગયો છે. હર્ષભાઈ, મારે એ જાણવું છે કે કોંગ્રેસે શું કર્યું અને કોંગ્રેસ શું કરશે 4 તારીખ પછી? નેતાઓ દેખાશે? દેખાશે જ. કેમ નહીં દેખાય? તો 30 વર્ષથી ગુજરાતમાં સરકાર નથી તો પણ 30 વર્ષમાં કેમ નેતાઓ દેખાયા નથી? તમારા નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર જ કામ કરે છે. અમને એસી કેબિનમાં ભારતીય જનતા પાર્ટી બેસતા નથી આવડતું. અમે લોકોની વચ્ચે જ રહીને લોકોની વચ્ચે જ કામ કરીએ છીએ. એટલે જ અમારા નેતા 4 તારીખ ભલે રિઝલ્ટ આવે, અમારા રાહુલ ગાંધીજીએ કાશ્મીરથી આ કન્યાકુમારી અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની જે ભારત જોડો યાત્રા, એક તો પહેલી જે યાત્રા હતી પદયાત્રા કરી છે, બીજી જે યાત્રા છે એ પણ ભારત જોડો ન્યાય યાત્રા એમને કરેલી છે. એટલે અમે તો લોકોની વચ્ચે જ છે.